એ કેવી પડશે કે અબુધાબીમાંથી પાછું આવવું પડે છે. મધર ઇન લોને કેન્સર છે. એ ડીપેસ્ટ પોઈન્ટ ઓફ માય લાઈફ હતો. સો સૌથી પહેલી વાત મેં મારા મધર ઇન લો સાથે જ કરી. કેન્સર અને એ ખરેખર અઘરા સ્ટેજમાં હતા, પણ એ ટાઈમે પણ એમને મને ઘણી પ્રોત્સાહિત કરી અને એમને કીધું કે તું તારો ધંધો કર, બાકી બધાને હું સમજાવીશ. કોઈ સોશિયલ યોગદાન આપવું, કે જે વ્યક્તિ દાન લેતું હોય ને એને આપણે બતાવવું ના જોઈએ. એટલે બેઝિકલી અમે લોકો ગુપ્ત દાનમાં માનતા હોય. અમારો પોતાનો નિયમ છે કે નાના માણસને ક્યારે આંતરડી ના કરે. નમસ્કાર દર્શક મિત્રો, જીડીપીએલ ગુજરાતી ને Flip2a Biz.com ના સંયુક્ત ઉપક્રમે આપણે બિયોન્ડ ધ માઇકમાં મળી રહ્યા છીએ. બિયોન્ડ ધ માઇકમાં અનેક પ્રકારના વ્યક્તિત્વ સાથે અમે તમને રૂબરૂ કરાવતા હોઈએ છીએ. વ્યક્તિત્વ એટલે માત્ર વ્યક્તિત્વ નહીં, પણ એમણે શિખર સર કર્યા છે, એમણે અનેક મુકામ હાસિલ કર્યા છે અને જે જનરેશન કહેવાય, જે સમાજ કહેવાય, એમની સાથે જોડીને પોતાનું કંઈક પ્રદાન કરીને એક નવા સોપાનને સર કરવામાં લોકોને મદદ કરી છે અને પોતે પણ ડેવલપ થયા છે. અને કઈ રીતે આપણે સમાજને આગળ લઈ જઈ શકીએ, આપણા જનરેશનને આગળ લઈ જઈ શકીએ, બિયોન્ડ ધ માઇકમાં આપ સાથે રૂબરૂ થાય છે આવા વ્યક્તિત્વ. અને દર્શક મિત્રો, તમારા પ્રતિભાવ અમને મળી રહ્યા છે. ખૂબ સુંદર રીતે આપ પણ આ કાર્યક્રમને ઝીલો છો, એનો આનંદ છે. હવે મારે આજે જે વ્યક્તિત્વ સાથે રૂબરૂ કરાવવા છે એ સ્વેની શાહ. દર્શક મિત્રો, આપણો દેશ એ ભારત માતા આપણે કહીએ છીએ અને એટલે 1000 વર્ષથી અનેક આક્રમણો છતાં આપણો દેશ તૂટતો નથી. કારણ કે માતૃશક્તિ છે, એનામાં સહન શક્તિ છે અને પેશન છે અને એ ધીરજના કારણે આપણો દેશ ટકી રહ્યો છે. આપણે સ્વેની શાહ સાથે વાત કરવી છે. હાય. હેલો શૈલેષભાઈ. નમસ્કાર. નમસ્કાર. થેન્ક યુ સો મચ જીટીપીએલ નું અને તમારું કે મને આ ઓપોર્ચ્યુનિટી આપી અને આ પ્લેટફોર્મ આપ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. સ્વેની શાહ, દર્શક મિત્રો, ફ્યુચર ગેટ HR સોલ્યુશન નામની એક કંપની ચલાવી રહ્યા છે. કેટલાય હડલ્સ પછી આ કંપની બનાવી અને પછી એનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. નારી શક્તિ જ્યારે કામ કરે છે તો એના અંદાજ સાથે. અને હા, એવું કહેવાય છે કે શિવ જ્યારે પાર્વતીને પૂછતા હતા તો કે સ્ત્રી અગર શંકા છોડ દે તો શંકર બન જાય. અને આ મને હંમેશા યાદ રહ્યું છે. એ શંકર બની જાય છે, પરંતુ અને એ ઘણાય મુકામ હાસિલ કરતા હોય છે. દર્શક મિત્રો, મારે એ જ વાત આપની સાથે ડિસ્કસ કરવી છે, પહોંચાડવી છે કે આપણે આવા અનેક મહિલાઓ જે નેતૃત્વ કરે છે ને સફળ નેતૃત્વ કરે છે, આપણે એમની વાતો આપ સુધી પહોંચાડવાની છે. ફરવા જવાનું ક્યાં ગમે? ફરવા જવાનું મને આઉટ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયામાં પણ ઘણી બધી જગ્યા છે, એ બધી ગમતી હોય છે. એકચ્યુઅલી મારા હસબન્ડ બહુ શોખીન છે ફરવાના, તો એમની સાથે એટલે એકચ્યુઅલી ડિપાર્ટમેન્ટ એમનો છે. આઈ જસ્ટ એન્જોય બિંગ ઇન ધ નેચરલ બ્યુટી. સ્વેની, એવું કહેવાય છે કે ઘરને તૂટતું અટકાવવું હોય ને તો સ્ત્રીની જરૂર પડે, અને એ સ્ત્રીને તૂટતી અટકાવવી હોય તો એક સમજદાર પુરુષની જરૂર પડે. આ સમજદાર પુરુષ એ સચિનભાઈ છે, તમારા હસબન્ડ. એમને પણ યાદ કરીએ, વંદન કરીએ. જરૂર. અને એ એમનો હંમેશા હૂંફ રહી છે, પરિવારની હૂંફ કેવી સ્વેનીને તૂટતા અટકાવવાની ને અત્યાર સુધી આ જે ફ્યુચર ગેટ HR સોલ્યુશન કંપની બની છે એ વિશે થોડીક વાત કરવી છે. જરૂર. ફ્યુચર ગેટ HR સોલ્યુશન્સ એ બેઝિકલી રિક્રુટમેન્ટ કંપની છે. 2018માં એની સ્થાપના થઈ હતી, પણ જે સ્થાપના થઈ હતી એ બહુ વિકટ પરિસ્થિતિમાં થઈ હતી એવું કહું તો ચાલે. કારણ કે મારી લાઈફનો જે ડીપેસ્ટ પોઈન્ટ હતો એ ટાઈમે આ કંપની મેં ચાલુ કરી હતી. ડીપેસ્ટ પોઈન્ટ ઇન ધ સેન્સ કે હું તમને મારું થોડુંક બેકગ્રાઉન્ડ આપું. આઈ એમ બેઝિકલી ફ્રોમ બરોડા અને અમદાવાદમાં હું જોબ કરવા માટે આવી હતી. મારી પહેલી જોબ અરવિંદ મિલ્સની હતી. પછી મારા હસબન્ડ બાય પ્રોફેશન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, તો એમને ઓપોર્ચ્યુનિટી મળી યુએઈમાં, અબુધાબીમાં. સો મેરેજ થયા અને થોડા 6-1 મહિના થયા અને વી ડિસાઇડેડ કે વી આર ગોઈંગ ટુ અબુધાબી અને દેટ વે વી શિફ્ટેડ ટુ યુએઈ. સો યુએઈમાં ગયા પછી મારા હસબન્ડની ઘણી સારી જોબ હતી અને હું એક રિક્રુટમેન્ટ કંપનીમાં જોબ કરતી હતી, જે લંડન બેઝડ કંપની હતી. અને લંડનની એટલી મોટી કંપની હતી કે લંડન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપની રિક્રુટમેન્ટ. તો મને બહુ જ સારો એક્સપિરિયન્સ મળ્યો ત્યાં આગળ.
એ ઉપરાંત મેં એસકે ગ્રુપ કરીને છે, જે સાઉથ કોરિયન ગ્રુપ, વેરી વેલ નોન ગ્રુપ છે, એમાં મેં કામ કર્યું ત્યાં અબુધાબીમાં. બટ ધેન ઓલ ઓફ અ સડન મારા મધર ઇન લો એમનું આવ્યું કે શી ઇઝ સફરિંગ ફ્રોમ કેન્સર. તો આઈ હેડ ટુ શિફ્ટ બેક ટુ ઇન્ડિયા. એ વખતે મારી નાની ડોટર બી હતી, શી વોઝ અરાઉન્ડ 1.5 year old. સો હું એ રીતે અચાનક ઇન્ડિયા શિફ્ટ થઈ યુએઈથી. એટલે યુએઈમાં 7 વર્ષ પાસ કર્યા પછી અચાનક મારે આવી રીતે ઇન્ડિયા આવવાનું થયું. સો એ વખતે કેવું હતું કે મારો મેઇન પર્પઝ એ જ હતો કે મારા મધર ઇન લોને આટલી મોટી બીમારી આવી છે, તો આઈ મીન એઝ અ રિસ્પોન્સિબલ ડોટર ઇન લો આઈ હેવ ટુ બી હિયર. તો હું એ રીતે અહીંયા આગળ ઇન્ડિયા શિફ્ટ થઈ મારી ડોટરને સાથે લઈને. અને હા, મારા હસબન્ડની જોબ ત્યાં હતી, તો હી વોઝ વર્કિંગ ધેર, એટલે એ યુએઈમાં એમને કન્ટિન્યુ કર્યું. સો આ રીતે મેં મારું આમ કહેવાય કે પાછા ઇન્ડિયા આવવાનું અચાનકથી થઈ ગયું હતું. સ્વેનીનું બાળપણ ક્યાં વીત્યું અને શિક્ષણ કેટલું ભણ્યા છો આપ? હું પોતે બરોડાથી છું અને મેં માસ્ટર્સ ઇન હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ કરેલું છે એમએસ યુનિવર્સિટીમાંથી. એટલે મૂળ વડોદરાની, પછી થોડો વખત અમદાવાદ રહી અને પાછી યુએઈ ગઈ હું. કલાનગરી વડોદરા છે, સુંદર શહેર છે. મમ્મી પપ્પા શું કરતા હતા? મારા ફાધરનો બિઝનેસ છે, એમનો 40 વર્ષ જૂનો બિઝનેસ છે, એમનો આઉટડોર એડવર્ટાઇઝિંગનો બિઝનેસ છે. બરાબર. એટલે એચઆર ના ફિલ્ડ સાથે જ લગભગ એડવર્ટાઇઝમેન્ટ ને બધું એટલે ઘરમાંથી સંસ્કાર મૂળ એ મળ્યા છે. મૂળ એવું બિઝનેસના જે જીન્સ કહેવાય ને, એ ફાધર તરફથી છે કે ઘરમાં જે વાતાવરણ હતું એ બધું બિઝનેસનું જ હતું. સો પહેલેથી ક્યાંક ને ક્યાંક એવી ઈચ્છા હતી જ કે પોતાનો ધંધો તો કરવો જ છે. બટ ઇટ વોઝ લાઈક એવું એકદમથી તમે કરી દો એવી વાત નથી. થોડો એક્સપિરિયન્સ, મને ખુદને એવું હતું કે મારે એક્સપિરિયન્સ લેવો છે, પછી જ હું જે મારું કરવું હોય એવું કરી શકું. બટ આઈ વોઝ શરૂઆતમાં તો ઓબ્વિયસલી આપણે ક્લિયર ના હોઈએ કે શું કરવું છે અને શું નહીં. પણ સિચ્યુએશન એવી ઊભી થઈ કે જે મેં જોબ કરેલી હતી અને એ જ એક્સપિરિયન્સથી જ મારે કામ ચાલુ કરવાનું આવ્યું. એટલે એવું હતું કે મને એક જ વસ્તુનો એક્સપિરિયન્સ છે, જે છે રિક્રુટમેન્ટ, એટલે એચઆરનો, જેના માટે હું ભણી છું અને જેનો મને એક્સપિરિયન્સ છે. તો આઈ સ્ટાર્ટેડ વિથ ધેટ ઓનલી. એ કેવી પડ છે કે અબુધાબીમાંથી પાછું આવવું પડે છે. મધર ઇન લોને કેન્સર છે, બેબી છે 1.5 વર્ષની, અને સ્વેની એમાં ઊભી થાય છે ને એક કંપની ઊભી કરે છે, અને અત્યારે અનેક એમ્પ્લોઈઝ એમાં કામ કરે છે, એક કરતાં વધારે. અને એ અનેક મલ્ટીનેશનલ કંપનીઓ સાથે, ઇન્ડિયાની કોર્પોરેટ કંપનીઓ સાથે જોડાઈને કામ કરે છે, અનેક એમ્પ્લોય પ્રોવાઈડ કરે છે. તો કંપનીની શરૂઆત કરી એ વખતનું કેવું સ્ટ્રક્ચર હતું, કેવું ફિલિંગ્સ હતું, વાતાવરણ કેવું હતું? હું તમને કહું એ પ્રમાણે એ ડીપેસ્ટ પોઈન્ટ ઓફ માય લાઈફ હતો. એટલે એ દરમિયાન ઘરમાં કહેવું કે મારે ધંધો ચાલુ કરવો છે, એ જ એક બહુ મોટી વાત હતી. પણ જેમ હું એ વસ્તુમાં ઇન્વોલ્વ થતી ગઈ અને મેં ઘરે વાત કરી કે મારે આ રીતે ધંધો ચાલુ કરવો છે ને એમ. સો સૌથી પહેલી વાત મેં મારા મધર ઇન લો સાથે જ કરી કે અલ્ટિમેટલી અમારે તો ઇન્ડિયા આવવું જ છે પાછું. હવે હું આવી જ ગઈ છું અને હું ઘરેથી આ કામ કરી જ શકું છું, તો મને એવી ઈચ્છા છે કે આ કામ હું ઘરેથી જ ચાલુ કરું. એન્ડ યુ વોન્ટ બિલીવ, એ શી વોઝ સફરિંગ ફ્રોમ કેન્સર અને એ ખરેખર અઘરા સ્ટેજમાં હતા. પણ એ ટાઈમે પણ એમને મને ઘણી પ્રોત્સાહિત કરી અને એમને કીધું કે તું તારે ધંધો કર, બાકી બધાને હું સમજાવી દઈશ. ક્યાં વાત છે, બહુ સરસ. એટલે મધર ઇન લો, આ તમારી એક તાકાત છે. તમે તો પોતે તાકાત રાખી જ અને પછી આ ડેવલપ કર્યું બધું. જમવાનું શું ભાવે? જમવામાં મને હોમમેડ ફૂડ વધારે ભાવે છે. બનાવવામાં મને, એટલે હું કાઇન્ડ ઓફ થોડું હેલ્ધી વર્ઝન કોઈ પણ વસ્તુમાં બનાવવામાં થોડી વધારે ઇન્ટરેસ્ટેડ હોઉં છું. એટલે હું જોતી હોઉં છું કે એમાં પ્રોટીન વધારે મળે, ફાઈબર વધારે મળે. એટલે હું એ રીતનું મારું થોડું ક્રિએટિવ હોતું હોય છે. પણ હા, વધારે હોમમેડ અને લેસ ફ્રાઈડ, એ રીતનું મારું છે ડાયટ. પરિવારમાં કોણ કોણ છે અને હૂંફ કેવી? આપણે વાત તો કરી જ છે, એક સમજદાર પતિએ આખું ઘર તૂટતું, સ્ત્રીને તૂટતી અટકાવે છે. તો સચિનભાઈ તો છે જ. પરિવારમાં કોણ કોણ છે અને હૂંફ કેવી? યસ, હવે અનફોર્ચ્યુનેટલી મારા મધર ઇન લો તો નથી રહ્યા, પણ યસ, મારા ફાધર ઇન લો છે અને મારી ડોટર છે અને મારા હસબન્ડ સચિન. એટલે અમે 4 જણનું અત્યારના પરિવાર છે. અને મારા ફાધર ઇન લોનો પણ ઘણો બધો સપોર્ટ રહ્યો, કારણ કે મધર ઇન લોના પાસ્ટ હવે થાય, મતલબ એમની ડેથ થયા પછી
ફાધર ઇન લો સાથે હું 2.5 વર્ષ રહી, એટલે હું, મારા ફાધર ઇન લો અને મારી ડોટર, એટલે મારો ધંધો ચાલુ થઈ ગયો હતો. પણ મધર ઇન લો જેના માટે હું અહીંયા આગળ આવી હતી, શી પાસ રહે. પછી હવે ધંધો તો ચાલુ થઈ ગયા, પછી એવું ઓપ્શન હતો મારી પાસે કે હું ધંધો બંધ કરીને યુએઈ જાઉં, બટ દેટ ઇઝ નોટ ઇન માય એથિક્સ કે ભાઈ હું આમ ધંધો ચાલુ કરું ને આમ બંધ કરું, એ વાહ, કોઈ વાત નથી થઈ. ક્યાં વાત. એટલે અમે લોકોએ નક્કી કર્યું, મેન મારા હસબન્ડે, કે હું ઇન્ડિયા જ રહીશ અને મારી ડોટરનું અપબ્રિંગિંગ પણ મારે ઇન્ડિયા જ કરવું હતું. એટલે હું પોતે પણ સોશિયલ વ્યક્તિ છું અને ઇન્ડિયાના જે સંસ્કાર ને એ બધું જે પરિવારમાં રહીને સાથે આવે એવું હું ઈચ્છતી હતી કે મારી દીકરીને એ રીતનું એને એન્વાયરમેન્ટ. બહોત અચ્છે, બહોત અચ્છે. એટલે એન્વાયરમેન્ટ આપવા માટે આપ ઇન્ડિયા રહ્યા. યસ, ખૂબ એન્વાયરમેન્ટ અભિનંદન. આપવા માટે. મારા સસરાની એકલતા હોય, મારા સાસુ અને એક્સપાયર થઈ ગયા પછી તો એમનું બી સચવાઈ જાય અને મારો ધંધો બી ચાલુ રહે. એટલે બધું અમે લોકોએ એવી રીતે કન્સિડર કરીને હું 2.5 વર્ષ એવી રીતે રહી કે ધંધા માટે ને ઘરની સિચ્યુએશનને અનુરૂપ થઈને હું રહી હતી. ભારતીય સંસ્કૃતિમાં કુટુંબ માતૃશક્તિથી જ ચાલે છે. વંદન સર્વેને. અને પરિવારની હૂંફ છે તો આપણે ટક્યા સાચી છીએ. વાત છે. અને ભારત સિવાય ક્યાંય લગભગ તમને નથી. જોવા નથી મળતું. એચઆર કંપની બનાવી, એચઆર હ્યુમન રિસોર્સ. અત્યારે કેટલાનો સ્ટાફ છે? કંપની કેવી કોર્પોરેટ કંપનીઓને એમ્પ્લોય પસંદ કરવામાં મદદ કરે છે અને કદાચ ડાયરેક્ટ રિક્રુટમેન્ટ પણ કરતા હશો આપ સિલેક્શન સાથે. Yes, yes, તો yes. કેવી આખી પ્રોસેસ છે? સો બેઝિકલી અમે લોકો પેન ઇન્ડિયા લેવલ પ્લસ યુએઈ અને ઓમાનનું કામ કરીએ. ઇન્ટરનેશનલ લેવલ. યસ, યુએઈમાં અમે લોકો, એટલે હું 14 યર્સ ટોટલ રહેલી છું. એમ 7 યર્સ એટ ધ સ્ટ્રેચ અને 7 યર્સ ઇન્ડિયા અને યુએઈ બે આ બંને જગ્યાએ રહેલી છું, એવી રીતનું છે. તો ઘણો બધો ત્યાંનો આઈડિયા છે. મેં ત્યાં પણ જોબ કરેલી છે અને કોન્ટેક્ટ બી છે, એટલે યુએઈમાં પણ અમારી સારી એવી પકડ છે. તો બેઝિકલી અમે લોકો રાઇટ ફ્રોમ રિસેપ્શનિસ્ટ ટુ સીએક્સઓ લેવલ સુધીના રિક્રુટમેન્ટ કરીએ છીએ. એટલે એમાં તમને અકાઉન્ટન્ટ જોઈતો હોય, માર્કેટિંગ, સોશિયલ મીડિયાવાળા, કે પછી તમારે ઈએ જોઈતી હોય. આજકાલ ઈએનું પણ ઘણું વર્ચસ્વ વધી ગયું છે કે દરેક મોટી કંપનીના કે નાની કંપનીના વ્યક્તિ તમારી પાસે એવી જો ઈએની વ્યક્તિ હોય તો તમારું ઘણું બધું કામ સોર્ટ આઉટ. એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ, તો એ રીતનું અમે લોકો રિક્રુટમેન્ટ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. પ્લસ સીએક્સઓ લેવલ પર જેમ કે તમે સીઈઓ કો, સીએફઓ કો, સીઈઓ એટલે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, સીએફઓ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર, એ રીતે ચીફ માર્કેટિંગ ઓફિસર, એ બધાનું રિક્રુટમેન્ટ અમે કરતા હોઈએ છીએ. અને આમાં મારા હસબન્ડ બાય પ્રોફેશન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. સો સ્ટોરીનો બીજો એક ભાગ એવો હતો કે આ કંપનીનો એક લેવલ એવી રીતે આવ્યું કે મારા હસબન્ડે એમની યુએઈની સીએફઓની જોબ છોડી અને એનો ઘણો હેફટી સેલેરી છોડી અને એ કંપનીમાં ઓન અ ફૂલ ટાઈમ બેઝિસ હી ઇઝ વિથ અસ. સો હી હેઝ ઓલ્સો મૂવ્ડ બેક ટુ ઇન્ડિયા અને હવે ફ્યુચર ગેટમાં જ અમે બે સાથે આ કંપની ચલાવી રહ્યા છીએ. સો એની કેવા હર્ડલ્સ આવે છે? તમે રિક્રુટમેન્ટ કરતા હોય, કેવા પ્રોબ્લેમ સફર કરવા પડે, કઈ રીતે સોલ્યુશન થાય, દર્શક મિત્રો સાથે આપણે શેર કરીએ કે રિક્રુટમેન્ટ કોર્પોરેટની ડિમાન્ડ આ છે, એમ્પ્લોયનું આ છે, કઈ રીતે તમારે કંઈક કદાચ બાંધછોડ કરવી પડતી હોય. સાચી વાત છે. સી, આમાં એવું હોય છે કે અમારી પાસે બેઝિકલી કંપનીનું જેડી એટલે કે જોબ ડિસ્ક્રિપ્શન આવતું હોય છે ને એના બેઝ પર અમે એમ્પ્લોઈઝ શોધતા હોઈએ છીએ. સો બેઝિકલી અમારી પાસે જેડી જે આવે એના બેઝ પર અમે શોધતા હોઈએ એટલે અમે એટલીસ્ટ 25-30 જણને કોલ અમારી ટીમમાંથી થાય ત્યારે અમને 4 કે 5 જણ વ્યવસ્થિત મળે. અમે એ લોકોનું સ્ક્રીનિંગ અમારા તરફથી જ કરીએ અને એમાંથી અમે શોર્ટલિસ્ટ કરીએ એટલીસ્ટ 3 કે 4 જણને કે આ અમારા પ્રમાણે આ બેસ્ટ છે કે જે એકદમ સુટેબલ છે. તો એવી રીતે અમે સીવીઝ મોકલતા હોઈએ આગળ. પછી સામેથી ટીમનું સામેથી જે કંપની હોય એનું આવતું હોય રિવ્યુ કે ભાઈ અમને આ 4-5 માંથી અમને આ 3 જણ બરાબર લાગે છે, એનું ઇન્ટરવ્યુ ગોઠવી આપો. એટલે એ રીતે આખું ઇન્ટરવ્યુ સેટ થતું હોય છે. પછી એમાં એવું હોય છે કે એ લોકો ઇન્ટરવ્યુ સેટ કર્યા પછી આપણને કહે કે હવે આમાંથી મને આ 2 જણને વી વોન્ટ ટુ ગો ફોરવર્ડ ફોર ધ સેકન્ડ રાઉન્ડ, અથવા પછી એ લોકોને ઓફર થતી હોય કે પછી એમને નવા સીવી જોઈતા હોય. સો ધેટ વે અમે આગળ વધતા હોઈએ છીએ. પણ આમાં જ્યારે બી જેવી પોઝિશનની મેં તમને વાત કરી સીએક્સઓ લેવલની એટલે ટોપ લેવલની કહેવાય છે, એમાં અમે લોકો બધા પર્સનલી ઇન્વોલ્વ હોઈએ છીએ. જેમ કે મારા હસબન્ડ સીએ છે તો એ સીએફઓના બધા જ ઇન્ટરવ્યુ એ પોતે લેતા હોય છે અને બધા ક્રાઇટેરિયા ચેક કરીને આગળ સીવી જતા હોય છે. એવી રીતે જે એચઆર હેડ હોય તો મારું પોતાનું સ્પેશિયલાઇઝેશન એચઆરમાં છે તો હું પોતે જ ઇન્ટરવ્યુ એ લોકોના લઉં અને
અમે અમારી રીતે એ લોકોને રિજેક્ટ બી કરીએ અને પછી અમને લાગે કે આ 5 માંથી આ 3 જણ બરાબર છે તો એ 3 જ સીવી અમે આગળ મોકલીએ એટલે એ રીતે એકદમ સ્ક્રુટિની થઈ અને પછી અમે લોકો કેન્ડિડેટને ફોરવર્ડ કરતા હોઈએ છીએ એટલે અમારે ત્યાંથી એવા 10 બાયોડેટા આયા અને એવી રીતનું ના હોય કારણ કે અમે લોકો બહુ જ બધું એની પર વર્ક કરીને પછી અમે લોકો સીવી મોકલતા હોઈએ છીએ એક વાત અગાઉ થઈ કે સામાજિક પણ આપ હમ, યોગદાન સોશિયલ, હમ. તો એ અંગે થોડીક વાત, કોઈ સોશિયલ યોગદાન આપનું હોય એચઆર સોલ્યુશન સાથે. એચઆર એટલે હ્યુમન રિસોર્સ, એ પણ એક સમાજનું મોટું કામ છે. તમે રિક્રુટ કરો છો સાચી વાત કંપની છે. કોર્પોરેટ, તો સાચી વાત છે. હવે આમાં જો એક અમારું જે કામ છે પોતાનું એ રિક્રુટમેન્ટનું છે એટલે કોઈને જોબ આપવી ને એ જ એક સેટિસ્ફેક્શન આપનારું કામ હોય છે કારણ કે જેની પાસે જોબ ના હોય એ વ્યક્તિની કેવી તીવ્ર ઈચ્છા હોય કે મને આમ ગમે તેમ કરીને જોબ મળી જાય એ રીતે. તો અમે લોકો એમને બેઝિકલી બોલાવીને ઓફિસે અમે લોકો એમને થોડુંક તૈયાર બી કરતા હોય છે કે કેવી રીતે તમે ઇન્ટરવ્યુ ફેસ કરી શકો, તમે કેવા આઉટફિટમાં જાઓ, કઈ રીતે તમારી જાતને પ્રેઝન્ટ કરો, તો એ ટાઈપનું અમે બેઝિક બ્રીફિંગ કરીને બી મોકલતા હોઈએ છીએ એટલે એ રીતે એ લોકો પ્રેઝન્ટ કરે તો એ લોકોના ચાન્સીસ સિલેક્શનના વધી જતા હોય છે. તો આ એક વાત થઈ રિક્રુટમેન્ટની. તે ઉપરાંત સામાજિક રીતે અમે ઘણી બધી સંસ્થાઓમાં પણ જોડાયેલા એનજીઓ છીએ, સાથે એનજીઓ સાથે જોડાયેલા છીએ અને અમે પોતે એવું માનીએ છીએ ગુપ્તદાનમાં વધારે અમે લોકો એમ્ફેસાઇઝ કરતા હોઈએ છીએ એટલે મેં શું કહેવાય કે જે દાન કરીએ એ અમે લોકો બહુ કંઈ જણાવવા એટલું માંગતા નથી હોતા. હાજી હાજી. એટલે એવું કહેવાય કે જે વ્યક્તિ દાન લેતું હોય એને ખબર, આઈ મીન એને આપણે બતાવવું ના જોઈએ, નાનામાં આવે કોઈને બી કે મેં લીધું એ સામેવાળાએ એને સોશિયલ મીડિયા પર જોયું એ રીતે. એટલે બેઝિકલી અમે લોકો ખૂબ જ ગુપ્તદાનમાં માનતા હોય છે અને અમે નાના માણસની ક્યારેય આંતરડી કકડાવી ના જોઈએ એ બાબત પર અમે અમારો પોતાનો નિયમ છે કે નાના માણસની ક્યારેય આંતરડી ના કકડવી જોઈએ. એચઆર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અનેક ફેકલ્ટીમાંથી એમ્પ્લોય આવતા હશે. સાચી વાત છે. કેમિકલ કેમિસ્ટમાં હોય, કોઈ એન્જિનિયરિંગનું હોય, આ બધાનું રિક્રુટમેન્ટ કરો છો. Yes. તો ઓવરઓલ એક્સપિરિયન્સ તમારો વધ્યો, તમને અનેક પ્રકારના માણસો સાથે કામ કરવાનું થયું હશે. કેવું લાગે છે? વેરિયસ પ્રકારની ઇન્ટેલેક્ચ્યુઅલિટી જે હોય છે માણસોની, કઈ રીતે તમે એને વેરિએશન કરીને કઈ રીતે તમે જોબ માટે સહાય, તમને કેવું લાગે, ફીલ કેવું થાય છે? બહુ ઇન્ટરેસ્ટિંગ છે અમારું. કોણ વધારે ઇન્ટેલેક્ચ્યુઅલ હોય છે, કયા ફિલ્ડના? તમે અનેક લોકો સાથે મળો છો. સાચી વાત છે. આમાં એવું કોઈ ફિલ્ડ એવું કંઈ હોતું નથી કે આ ફિલ્ડના લોકો ઇન્ટેલેક્ચ્યુઅલ ના આ નહીં. આમાં ઇટ ઇઝ ઓલ અબાઉટ that person specific attributes કે એનામાં શું છે. આઈ મીન એક અકાઉન્ટન્ટ વ્યક્તિ હોય પણ એની જોબમાં બેસ્ટ છે તો એ બેસ્ટ છે અને એટલે એમાં એવું નથી હોતું કે ઇન્ટેલેક્ચ્યુઅલ કોણ વધારે ન હોય. જે જોબ માટે જેની જરૂર છે એની જ જરૂર છે. અનેક મલ્ટી ટેલેન્ટેડ માણસો આવતા હશે, યસ યસ યસ. તો એમને એ રીતની કદાચ જોબ ની પ્રોવાઈડ, એટલે એ ઉપરના લેવલની વાત છે. યસ યસ, એ ઉપરના લેવલની વાત છે. એટલે અમે લોકો મેઇન સ્ટેબિલિટી જોતા હોય છે દરેક સીવીમાં, જે અમારો બેઝ હોય છે કે એની પેટર્ન શું છે. અને બહુ જોબ હોપ કર્યા હોય, જોબ હોપિંગ એટલે કે વારે વારે ચેન્જ કરી હોય જોબ, તો એવા સીવી અમે અમારા એન્ડથી જ રિજેક્ટ કરી દેતા હોઈએ છીએ. એટલે જે લોકો જોબ કરે છે એ લોકોને પણ મારે એક મેસેજ આપવો છે કે એટલીસ્ટ 2 થી 3 વર્ષ એક જગ્યા પર તમે રહીને કામ કરો તો એ એક તમારો સીવી સ્ટ્રોંગ બનાવે છે. 6 મહિને 8 મહિને જે જોબ ચેન્જ કરે છે એનો સીવી પરથી જ રિજેક્શન આવી જતું હોય છે. અત્યારે જેનજી 25 ની આસપાસ છે, એવા પણ બાયોડેટા આવતા ઘણા હશે, બધા. સીવી આવતા હશે. અત્યારે જેનજીમાં એવું પેશન નથી, એઆઈ આવ્યું છે, ટેકનોલોજી વધી છે, ચેટ જીપીટી આવ્યું છે, સાચી વાત. સોલ્યુશન અત્યારની જનરેશન સીધા ક્વેશ્ચન એમને કરે છે, હમ. ગૂગલને અને ચેટ જીપીટીને. સાચી વાત છે. તમારા બિઝનેસને આનાથી કોઈ અસર? સો ફાર અમને ચેટ જીપીટી અને એઆઈ થી અમને તો લાભ જ થઈ રહ્યો છે. અને રહી વાત જેન્ઝીઝની, તો જેન્ઝીઝમાં પણ એવું છે, ઇટ ઇઝ ઓલ્સો પર્સન સ્પેસિફિક. એટલે એવું કોઈ કેટેગરાઇઝ They will not able to take 3 years for any company. સર જેન્ઝી એક એ પ્રકારની જનરેશન છે કે જેમને સ્વતંત્રતા થોડી આપવામાં આવે તો એ ખરેખર એ લોકો સારું કામ કરી શકે છે. એ લોકોને એઆઈ વાપરતા આવડે છે અને એ એક એકચ્યુઅલી પોઝિટિવ છે કે એ લોકો આજના પ્રમાણની ટેકનોલોજી પ્રમાણે એ લોકો આગળ જઈ રહ્યા છે. અને બેઝિકલી એ લોકોને થોડી ઓનરશિપ આપવામાં આવે કે ભાઈ આ કામ તારું અને આ તારે મને આ ટાઈમની અંદર પતાવીને આપવાનું, તો એ લોકો કરી શકે છે.
તો બેઝિકલી એ લોકોને આપણને સમજવાની જરૂર છે કે કઈ રીતે એ લોકો કામ કરે છે અને કઈ રીતે આપણે એમની પાસેથી કામ લઈ શકીએ. સ્વેની 22ના સ્ટાફમાં 40% જેનજી જનરેશન આપની કંપનીમાં કાર્યરત છે. હા, તો એમનો પણ એક્સપિરિયન્સ તમારી સાથે છે, તમે એમની સાથે પોઝિટિવલી કામ કરાવો છો, તો સુંદર કામ કરે છે. કરેક્ટ. હા. અને એ લોકો આપણી એટલે એ કંપનીમાં પોઝિટિવ એનર્જી લાવે છે અને એ લોકોના લીધે કંપની પણ જાણે લાઈવ રહેતી હોય ને એવું છે. કારણ કે તમારે HR સોલ્યુશનની કંપની છે, તમારે રિક્રુટમેન્ટ કરવાની છે, તો તમારે હવે તો એમની સાથે જ પનારો કનેક્શન એમની સાથે સીધું જ છે. એક્ઝેક્ટલી. સ્વેની ફ્યુચર કેવું જોવો છો અને ફ્યુચરમાં કંપનીને ક્યાં લઈ જવી છે, ગોલ શું છે? તો બેઝિકલી અમારું જે નવું વિઝન છે, હવે કંપની જે નવું પ્રોજેક્ટ જે વેન્ચર વિચારી રહી છે એ છે કોન્ટ્રાક્ચ્યુઅલ હાયરિંગ. કોન્ટ્રાક્ચ્યુઅલ હાયરિંગમાં અત્યાર સુધી અમે લોકો જે રિક્રુટમેન્ટ કરતા હતા એ ઉપરાંત એચઆરના બધા જ ફંક્શન અમે એડ કરી અને એ કંપનીને બધા જ ફંક્શન અમે પૂરા પાડીશું. એક જ અમ્બ્રેલા. યસ, એક જ અમ્બ્રેલા હેઠળ. જેમ કે એમાં આવશે રિક્રુટમેન્ટ, રિપ્લેસમેન્ટ, ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ, તે ઉપરાંત લેબર લોસ, પેરોલ, દરેક એમ્પ્લોયી અમારા પેરોલ પર હશે અને તે ઉપરાંત એક્ઝિટ ફોર્માલિટીઝ. ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ પણ હશે જ. યસ, ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ એટલે બધા જ ફંક્શન એચઆરના જે પણ છે એ અમે પ્રોવાઈડ કરીશું. તે ઉપરાંત જે સીએક્સઓ લેવલની પોઝિશન હોય, અમારા તરફથી ઇમેજ કન્સલ્ટન્ટ પણ અમે લોકોએ ઓનબોર્ડ કરેલો છે, જેનાથી એ બી ઇમેજ કન્સલ્ટિંગ માટે પણ અમે સર્વિસીસ આપીશું. લોંગ ટર્મ વિઝન. લોંગ ટર્મ વિઝનમાં જે રીતે મેં આગળ વાત કરી એ પ્રમાણે પેન ઇન્ડિયા, યુએઈ અને ઓમાનમાં અમે કામ કરી રહ્યા છીએ ઓલરેડી. આ ઉપરાંત અમે અલગ અલગ કન્ટ્રીમાં અંદર હવે રિક્રુટમેન્ટ અમે ચાલુ કરવા જઈ રહ્યા છે ટુ સ્ટાર્ટ વિથ જીસીસી કન્ટ્રીઝ. અને તે ઉપરાંત અમારું ફોકસ રહેશે હવે વિધિન ઇન્ડિયા ગિફ્ટ સિટી. હવે તમે જુઓ તો ઘણા બધા કોર્પોરેટ્સ છે, એમાં આવનારા વર્ષોમાં એક નવો કન્સેપ્ટ આવી રહ્યો છે, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર. એટલે આમાં કેવું હોય કે જે મોટી કંપનીઓ હોય, જેમ કે એની અંદર એની 10-15 કંપનીઝ હોય, તો એ બધાનું સેન્ટ્રલાઇઝ રિક્રુટમેન્ટ એક જગ્યાએથી થતું હોય. તો આવા બધા ઘણા બધા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ ખુલશે. તો અમારું ફોકસ આવનારા વર્ષોમાં આ સેન્ટર્સ પર રહેશે, જેથી અમે માસ રિક્રુટમેન્ટ કરી શકીએ. અને તે ઉપરાંત ગિફ્ટ સિટીમાં ઘણી બધી નવી કંપનીઝ આવી રહી છે, તો અમારું ફોકસ આગળ જતા ગિફ્ટ સિટીમાં આગળ વધવાનું છે. કોઈ ક્વેશ્ચન મારાથી ના પૂછાયો હોય અને સ્વેની પ્રકાશ પાડવા માંગતા હોય? બધી વસ્તુ તમે સરસ રીતે આવરી જ લીધી છે અને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જીટીપીએલ ગુજરાતી ને ફ્લિપ ટુ ઈ-બીઝ ના સંયુક્ત ઉપક્રમે આપણે બિયોન્ડ ધ માઇકમાં સ્વેની શાહ સાથે વાત કરી રહ્યા હતા. એચઆર છે, નવા કન્સેપ્ટ આવતા રહે છે, પરિવર્તિત પેઢી આપણને જનરેશન સાથે પણ કામ કરે છે અને એવું કહેવાય છે કે આ રિક્રુટમેન્ટ કરતાની સાથે તમે પણ જેમ લોકોને ને હ્યુમન સાથે જેમ જોડાવ છો, એમ તમારી પણ સોચ અને પરિવર્તન એ સંસારનો નિયમ છે, પરિવર્તિત થવું પડે છે. અનેક અલ્ટિમેટ અને લોંગ વિઝન સાથે કંપની કાર્યરત છે. આપણે શુભેચ્છાઓ આપીએ કે એમની કંપની એ સફળતા મેળવે. દર્શક મિત્રો, સ્વેની શાહ સાથે વાત કરીને આનંદ થયો. આપને પણ આનંદ થયો હશે. આપની કોમેન્ટ્સ સોશિયલ મીડિયા પર અમને આપતા રહેજો. નમસ્કાર.